હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું ચિરાગ ચારોલિયા, શક્તિ ઇમિગ્રેશનમાંથી. આજે આપણે વાત કરીશું સ્લોવાનિયા વર્ક માટે. તો સ્લોવાનિયા વર્ક પરમિટ જોઈતી હોય તો કેવી રીતે આપણે લેવી પડશે? તો સ્લોવાનિયામાં આજે શક્તિ ઇમિગ્રેશનમાં આવી ગયું છે. કેટેગરી વાઇઝ વાત કરું તો ક્લીનર અને જનરલ હેલ્પરની. સેલેરી રહેશે એમાં 1200 યુરો અને 6 ડેઝ કામ કરવાનું છે અને પર ડે 8 કલાક. ઓકે. અને એજની વાત કરું તો 18 થી 45 વર્ષ. કેટેગરી વાઇઝ આપણે એમાં ડીપમાં જશું. તો કેટેગરીમાં છે પહેલી આપણી પાસે કન્સ્ટ્રક્શન હેલ્પરની, જેમાં સેલેરી રહેશે 900 યુરો. પછી આવશે કન્સ્ટ્રક્શન સ્કિલ્ડ વર્કરની, જેમાં સેલેરી છે 1100 થી 1500 યુરો. પછી છે ફ્લોર કિટ ઓપરેશનની, જેમાં સેલેરી છે 1300 યુરો. અને એમએજી વેલ્ડરની છે, જેમાં સેલેરી છે 1500 થી 2000 યુરોસ. અને અકોમોડેશન પ્રોવાઈડ કરે છે કંપની, બટ આ ફેરે સોરી બહુ દોસ્તો, આ ફેરે ફૂડ નથી પ્રોવાઈડ કરવાની સ્લોવાનિયામાં કંપની. ઓકે. અને ડોક્યુમેન્ટ્સની વાત કરું તો પાસપોર્ટ જોઈશે, પીસીસી જોઈશે, સ્કૂલ સર્ટિફિકેટ જોઈશે અથવા ડિપ્લોમા હશે તો બી ચાલશે. એક્સપિરિયન્સ લેટર 2 યર્સ મિનિમમ જોઈશે. મેડિકલ રિપોર્ટ, ફોટો અને ઓલ ડોક્યુમેન્ટ્સ મારે પીડીએફમાં જોઈશે. અને શક્તિ ઇમિગ્રેશનનો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો.